વડોદરાની બરોડા ડેરીમાં ધ્વજવંદન બાદ રાજકારણ ગરમાયું। ડેરીના પ્રમુખ દિનુ મામાએ પૂર્વ પ્રમુખ અજીત ઠાકોરને કરેલા આક્ષેપો સાબિત કરવા ખુલ્લા મંચ પર પડકાર ફેંક્યો। જો આક્ષેપો સાબિત નહીં થાય તો તે કોર્ટમાં લઈ જવાની ચીમકી પણ તેમણે ઉચ્ચારી। ડેરીમાં આગામી ચૂંટણીને લઈને વિવાદ વધુ તીવ્ર બન્યો છે। આ સંઘમાં હું 1995 થી આવું છું। લગભગ 3 વર્ષ માટે મેં ઉપપ્રમુખ તરીકે પણ સંઘમાં સેવા આપેલી। મારા વખતમાં જે હાલમાં ચળવળ ચલાવી રહ્યા છે કે 400 દૂધ મંડળીઓ બંધ છે, ડેરીનું સત્યાનાવરી જેવું છે, ટર્નઓવર ઘટી ગયું છે, દૂધનું વેચાણ બગડી ગયું છે, ત્યારે આવા અનુભવી રહી ચૂકેલા અજીતસિંહ ઠાકોરને મારો એક ઈશારો કે તમે તો 2012 પહેલા આ સંઘની અંદર કોંગ્રેસ સમર્પિત વહીવટદારોએ રાજ કરેલું। હું પણ કોંગ્રેસમાં હતો એટલે મને એમની એક કહાની ખબર, જે આજે કહેવામાં આવે છે તો 2012 પહેલા ડેરીનું દૂધ સંપાદન 3,74,000 લીટર હતું। ડેરીના એ વખતે કર્મચારીઓ 1400 હતા। કેદારનું ટર્નઓવર 2012 પહેલા 633 કરોડનું હતું। એની જગ્યાએ આ સંઘમાં 12 વર્ષમાં 13 વર્ષની અંદર એક પણ દિવસ વધારો થયો છે, કોઈ ઘટાડો થયો નથી। એઓના સમયમાં 1134 મંડળી હતી, અત્યારે 1196 મંડળીઓ દૂધ મંડળીઓ આ સંઘ સાથે કાર્યરત છે। એઓના વખતમાં એમને શું કર્યું, એટલો ભાવ ફેર આલ્યો। એમના વખતમાં મારા આ બધાના માધ્યમથી જણાવું કે તમે પ્રમુખ હતા, તમે ઉપપ્રમુખ હતા, તમે સાધારણ સભામાં દૂધ મંડળીની કમિટીના દૂધ ઉત્પાદકો સાથે કરેલી સભાઓ છે તો એનો જવાબ આપો। 400 મંડળીઓ બંધ થઈ હોય તો આ તો કોઈ મોઢાની વાતો નથી, સરકારી ચોપડે ઓડિટ થયેલું છે। એમને જે મુદ્દા માંગ્યા, જેટલા આક્ષેપો કર્યા એ તમામ આક્ષેપો વાહિયાત છે। તેમ છતાં ખરે ખોટા નોમ લઈ દૂધ મંડળીઓના લેટર પેડો લાવી એક જ ટાઈપનું લખાણ લખી અને જે વાહવાહી કરવા નીકળ્યા છે, એમને આપણા માધ્યમથી કહું છું કાં તો એમના આક્ષેપ પુરવાર કરે, કાં તો કોર્ટમાં એનો સામનો કરવા પણ તૈયાર રહે। જ્યારે પણ આ સંઘ ઉપર ખોટી રીતે કોઈ આક્ષેપ કરશે તો સહેજ પણ ચલાવી લેવામાં નહીં આવે ને નહીં આવે। ત્યારે આક્ષેપો કરતા પહેલા પોતે શું કર્યું છે એનો પણ ખુલાસો કરવો જરૂરી છે ને છે। ઈચ્છા હોય તો એક સ્ટેજ ઉપર આવી જાય, એક મંચ પર આવી જાય અને જોઈ લે, હિસાબ કરી લે કે તમે બોલો છો શું અને તમે મોઢેથી બોલો છો શું, તમે કરો છો શું। તમારા બોલવામાં અને કામ કરવાની પદ્ધતિમાં આસમાન જમીનનો ફરક છે। ત્યારે સીધી રીતે ચાલતી સંસ્થાને હેરાન ના કરો, એ આપ સૌના માધ્યમથી દરેકને જણાવો।